દઉં. તારીખ 13/4/2024. ચાલો મિત્રો, અત્યારે આપણે પાટો બંધાવીને વ્યવ છે એટલે પાટો તો ઓલરેડી કમ્પ્લીટ બાંધી દો. આખું ભરીને હવે અહીંયા આપણે બીમી આટી મેં. ચાલો મિત્રો, ઓલરેડી આપણે અત્યારે કમ્પ્લીટ વાળો બાંધીને કિન્ને થયું છે સકલી ઘર. ચાલો મિત્રો, જય કિન્નેરી, કેમ છો બધા? મજામાં? આજે અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આ સરસ મજાનો તહેવાર છે એટલે વ્લોગ બનાવવાનો છે. આજે આપણે આખો દી શું કર્યું છે, આખો વ્લોગ આપણે બનાવવાનો છે, બરાબર? તો અત્યારે આપણે જઈએ છીએ પેલા દવાખાને, કારણ કે અહીંયા કાલ થોડું ઘણું લાગી ગયું એટલે થોડો ઘણો પાટો બંધાવી આવીને પછી ઝાડવાનું કામ છે, કામ પૂરું કરી નાખવી. અને તમને વ્લોગમાં જે આ કામ કરી બધું બતાવવાનું છે, તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં તમે બનાવી રહેજો. તો ચાલો પહેલાં આપણે દવાખાને જઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે પાટો બંધાવીને વ્યવ છે એટલે પાટો તો ઓલરેડી કમ્પ્લીટ બાંધી દીધો છે. અને હવે આપણે ઉપર કોળીઓ ચડાવવાની છે. આ બધી મારા બા કોળીઓ કરે છે. મોટો ભાઈ ઉપર કોળી ખેંચે છે. આપણે હવે કોળી આકડીઓ હેઠ આવતી એટલે આપણે કોળી એમાં નાખી આકડીમાં ભરાઈ દેવાની, એટલે પછી કોળી માથે ખેંચી લે. કેમ કે આ બધી કોળી માથે ચડાવવી પડે. હવે કે આ પોલોટ આપણો પડખે નીચે, એટલે આ રીતની બધી કોળી ધીમે ધીમે ઉપર બધી ચડી જાય. અને મારા બા એક ધારા સતત 2-3 દિવસ કોળી કરે છે, સ્ટોક થઈ ગયો એટલે મેં હવે કોળી બધી વેવી નાખી. તો ચાલો કન્ટિન્યુ તમે વ્લોગમાં બના રહીજો. ચાલો મિત્રો, અત્યારે આપણે કોળી તો બધી માથે ચડાવી દીધી છે ઓલરેડી કમ્પ્લીટ. અને હવે પછી એવો થોડો ઘણો વળી ગયો છે. પાણી આપણે પીવું છે, પણ હવે ગ્લાસ બધા પિંજરામાં છે, તો પિંજરામાંથી બધા ગ્લાસ બધું ગોતીને પાણી પી લેવી. તરસ ઘણી લાગી છે. હાલો, તમને પણ તરસ લાગી હોય તો બધા પાણી પીવા. પાણી પીને આપણે આ સાડવાના કુંડા છે એ બધા આ સરખા કરવાના છે, કારણ કે હમણાં થાય બાપા સીતારામ વિષ્ણુ ભગવાન આ કુંડા હમણાં થાય સુકાઈ જશે. બહુ એ બધું ખાતર બાતર નાખીને ઓલરેડી કમ્પ્લીટ કરી નાખવી. અને પછી આપણે કયા બોલું લાવેલા છે સકલી ઘર, તો સકલી ઘર આપણે બાંધવાનું છે. તો સકલી ઘર પાણી પીને પછી બાંધી દેવી. તો બધા કન્ટિન્યુ તમે વ્લોગમાં બને રહેજો. અને દરેક ગ્રુપમાં આ વિડીયો આપણે શેર કરજો. અને સબસ્ક્રાઈબ ન કરી તમે સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો. અમારા કાવ્યાબેન અને જપુબેન બે અત્યારે અહીંયા આવી જશે. તો ચાલો પાણી પીને આપણે કુંડાનું ધીમે ધીમે કામ ચાલુ કર્યું. ચાલો મિત્રો, અત્યારે આપણે ઝાડવામાં ખાતર ને એવું બધું નાખી દીધું ઓલરેડી. પાણી પણ બધું કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે 2-3 દિવસ અહીંયા રાવ દેવાના છે અહીંયા, કારણ કે અહીંયા તડકો આવે એટલે તડકાના થોડાક અમતા સુકાઈ જાય છે. અને પાણી થોડુંક વધારે જોવે. અને કેમ જ્યારે નીચેથી બધું પાણી બધું હેઠે પડી જાય એટલે આપણે 2-3 દિવસ અહીંયા રાવ દેવાના છે. અને આ 2 ઝાડવાના આપણે અત્યારે ગોળીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આપણે આ ઘર સકલી ઘર બાંધવાનું છે અને પાણીનું કુંડું બાંધવાનું છે, બરાબર? તો ચાલો આગળ હું ફટાફટ પહેલાં બાંધી દઉં. ચાલો મિત્રો, ઓલરેડી આપણે અત્યારે કમ્પ્લીટ વાળો બાંધીને કરી નાખ્યું છે સકલી ઘર આપણે બાંધીને પછી તમને બતાવું. અમારે જો આવડું આ પાણીનું કુંડું બનાવ્યું છે. કેવો તો કાવ્યાબેન? આ રીતનું પાણીનું કુંડું છે. એટલે અમારે કાવ્યાબેન, દિવ્યાબેન, જપુબેનને પાણી ભરવું હોય તો ભરી લે અને ફટ છે હેઠો આવી દે એટલે પાણી ભરીને પછી ખેંચી લેવા ઉપર. આ રીતનું સરસ મજાનું કુંડાનું અહીંયા આયોજન કર્યું છે સકલા માટે. આપણે એક ઘર બાંધી દેવી પછી તમને હું બતાવું. ચાલો મિત્રો, અત્યારે આપણે સકલી ઘર ઓલરેડી કમ્પ્લીટ અત્યારે બાંધી દીધું છે, બરાબર? અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં પાણી અત્યારે અમારે કાવ્યાબેન ભરે છે. કાવ્યાબેન પાણી ભરી દે એટલે આપણે ટૂંકમાં આખું ભરી દો. આખું ભરીને હવે અહીંયા આપણે બીમી આટી મેં દઈશું એટલે હવે કોઈ જાતની કંઈ વાંધો ન આવે. અને સકલીનો તો ઘર ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમારે શું કેવું છે જપુબેન? સકલીનું ઘર છે હો. પાણી ભરી જાય કુંડામાં. પછી અમારે અત્યારે 3 બેનું સતત એક ધારી અમને અત્યારે મહેનત બધી કરાવે છે. પાણી ને બધું વસ્તુ ભાવ, કેમ કે આપણે આંગળીયા વાગેલું છે એટલે પાણીને આ બધું પલ્લે આંગળી નથી કરતા. એટલે અત્યારે કાવ્યાબેન, જપુબેન, દિવ્યાબેનને બધા અમારે કામ કરાવે છે. તો કોમેન્ટમાં તમે કાવ્યાબેનને કહેજો, ખૂબ સરસ. ચાલો મિત્રો, અત્યારે રામવાડીમાં દર્શન કરાવે છે રામાપી દાદાના. અને સરસ મજાની અહીં પ્રસાદી મળી છે. અહીંયા કોઈ યાત્રાળુ પ્રસાદી સારીને જશે, પણ આ પ્રસાદ તમને એમ લાગે ચોખા નથી, ખીર છે. ડોનભાઈ ને બધા અત્યારે પ્રસાદ લેવા બેસી જાય છે. તો ચાલો ફટાફટ આપણે પ્રસાદી લઈ લેવી. આપણે 4 વાગ્યાને 7 ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હાટું જપુબેન પાણી ભરવા જશે. અમારા લાટક્યા બેન જપુબેન અમે પાણી ભરવા જશે. સા જપુબેન અહીંયા ઓલરેડી ઠારી છે. હવે તો આપણે પાણી પી લેવી ને હવે સા પી લેવી. હવે તમે કોને સા દેવા જશો? बनावे बनावे मारी मेलडी बनावे
ચાલો મિત્રો, અત્યારે આપણે શિવચકુરવાડીમાં પહોંચ્યા છીએ, ગામ માલણકા, અને રાંદલમાના મંદિરના લાભાર્થી સરસ મજાનું 24 કલાકનો નવરંગો માતાજીનો માંડવો રાખેલો છે. અને આયોજનમાં તો અત્યારે બધું આયોજન એક ધારું ચાલુ છે, તૈયારી બધી ભરપૂર ચાલુ છે. હું તમને માંડવો બતાવીશ, અત્યારનું પહેલાં આયોજન તમને આખું બતાવી દઉં, પછી આખું કમ્પ્લીટ થાય એ તમને પણ બતાવી દઈશ. અત્યારે સરસ મજાની એન્ટ્રી અહીંયા બનાવી છે આ લોકોએ, ટ્રસ્ટથી. એટલે આ એન્ટ્રી તો મસ્ત બનાવીશ. આનું તમને હું પોસ્ટર આખું બતાવીશ કેમ છે કેમ નહીં, અને કમ્પ્લીટ થાય એ તમને બતાવીશ. એટલે આ રીતનું બધું એન્ટ્રીને બધું અત્યારે ઓલરેડી બધું કમ્પ્લીટ ધીમે ધીમે બધું કામ ચાલુ છે. અને અહીંયા તો સેવાવાળામાં કાંઈ ઘટે નહીં, સાંજે ચા પાણી નાસ્તો એક ધારું બધું ભગરાટી બોલાવે. અત્યારે તો મંડપનું કામ ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે થોડું ઘણું બધું શણગારવાનું છે, બધું બાકી છે. અહીંયા આપણે સરસ મજાનું શણગારવાનું છે. ત્યાં આવશે માતાજીનો ફોટો આવશે, અને આખી મઢી કમ્પ્લીટ ઓલરેડી શણગારવાની છે. આ રીતના ટાવર બધા ઓલરેડી 3 ટાવર નાખી દીધેલા છે. અને આ ગ્રાઉન્ડ રાતે આખું ઓપન કરવાનું છે સ્ટેજ. આ રાતે આપણે આખા બધા મંડપ કાઢી લેવાના છે. અને આ રીતનું બધું આમ આખું આયોજન આખું રાતનું આખું બેકગ્રાઉન્ડ આખું અલગ અલગ બનાવવાનું છે. અને આપણે સામે બતાવીએ જમણવાર વિભાગ છે. આ ટાવર અહીંયા જ વળ પડે, આ ટાવર અહીંયા જ વળ પડે. આપણે 3 ટાવર નાખેલા. હવે હું તમને ટેસ્ટ બતાવું, ટેસ્ટ ક્યાં આવશે, પછી આપણે ભવાદાદાનું જે ટેસ્ટ આવશે એ ટેસ્ટ બતાવીશ. તો ઓલરેડી કામ તો બધું આમ કાપડ મારવા બાકી તો બધું કામ કમ્પ્લીટ તો બધું થઈ ગયું છે. રાતે અમે કાલે આવ્યા હતા સેવા કરવા, માણસોને અહીંયા કાંઈ ખામીને એટલા બધા માણસો બધા સેવા કરતા, એટલે તો ભાઈ કાંઈ ઘટે. રાંદલમાના મંદિરના લાભાર્થી આયોજન અહીંયા આપણે સરસ મજાનો ટેસ્ટ બનાવવાનું છે. અત્યારે તો કામ હજી બાકી છે, એ તમને પણ હું વિડીયો આગળના વ્લોગમાં બતાવીશ. અહીંયા ટેસ્ટ બનાવવાનું છે. અહીંયા આપણે ભવાદાદાનું ટેસ્ટ બનાવવાનું છે. એટલે આ રીતનું બધું અહીંયા તો ભાઈ સેવાવાળા ઘણા વાયેલા કાંઈ ઘટે નહીં. હવે તમને જમણવાર વિભાગમાં લઈ જાઓ, ત્યાં પણ સરસ મજાનું બધું મંડપ બધા નખાઈ જાય છે. કાપડ મારવાનું બાકી છે. અત્યારે પવનના કારણે અત્યારે કારણ કે કાપડ ન મારી ગયું, પણ તમને હું બતાવું. આપણે આ જમણવાર વિભાગ છે આખો. અહીંયા આપણે જમણવાર છે, ઓલી બધું આપણે વાસણને બધું ધોવાનું છે. અને અત્યારે બધું કાઉન્ટર ને એવું તો બધું ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મંડપનું કામ તો ઘણું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હવે આપણે કાપડને આ બધું ટૂંકમાં બાકી રહ્યું. અને 3 ટાવર ઓલરેડી અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે. અને વાયર ને એ તો બધું અહીંયા કેટલા દિવસ કામ ચાલુ છે. આપણે તો 2 દિવસ આવીએ છીએ અહીંયા. આ રીતે બધું એક ધારું બધું કામ ચાલુ છે. મોટી વિશાળ જગ્યામાં માંડવા બધું નાખી દીધા છે કમ્પ્લીટ ઓલરેડી. એટલે હવે તમને બધાને આમંત્રણ આપી દઉં. તારીખ 13/4/2024 ના 24 કલાકનો માતાજીનો માંડવો છે. એટલે સૌ ભાઈઓ આવો માંડવામાં, એવું અમારું ભાવભીરું આમંત્રણ માલણકા ગામ સમજતા. આવો તમે, બપોરે પણ મહાપ્રસાદ છે, સાંજે પણ મહાપ્રસાદ છે. એટલે તમે બધા પ્રસાદ લેવા આવો, સાંજે માંડવામાં આવો, બરાબર. તો સારો સરસ મજાનો આપણે આ રીતનો વ્લોગ બનાવવાનો છે. તમે વ્લોગ બધા જોતા રહેજો, અને તમને માંડવાનો વ્લોગ તમને બતાવીશ, તો તમે કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, અત્યારે આપણે વાળો કરવા બેસી ગયા છીએ. આજ વાળુમાં છે સરસ મજાના સૂપ ભાત બનાવ્યા છે. આ છે ભાત છે, ને આ છે સૂપ, દૂધ ને ગાંઠિયાનું શાક, અને બાજરાના રોટલા, અને આ મમરી તળી છે. સરસ મજાનું બધું વાળું આજ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ આપણે વાળું કરી લઈએ, અને તમે બધા વાળું કરવા. ચાલો મિત્રો, સરસ મજાનો આપણે આખો દિવસ વ્લોગ બનાવ્યો છે. જો તમને મને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સપોર્ટ ને કમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં, બરાબર. મળશું પાછા નવો વ્લોગ સાથે. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો.